નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદ શહેર કોંગ્રેસ સમિતિ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે આમોદ ખાતે મોંઘવારી, ડીઝલ પેટ્રોલના સતત વધી રહેલા ભાવો, નીટ પેપર લીક કૌભાંડ, ખેડૂતોને સમયસર ખાતર ન મળવાની સમસ્યા તથા ખાતરના કાળા માર્કેટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજાયો હતો. આમોદના તિલક મેદાન ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર, આગેવાનો, ખેડૂતો, યુવાનો અને નાગરિકો એકત્રિત થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ જનતાને અસર કરતા વિવિધ પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વધતી મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર ગંભીરતાથી પગલાં ભરે તે જરૂરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા નીટ પેપર લીક જેવા કૌભાંડ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને આમોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, મહેબૂબભાઈ કાકુજી, મહેન્દ્રભાઈ દેસાઈ, જંબુસર વિધાનસભાના યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, ઉમેશભાઈ પંડ્યા, શરદસિંહ રાણા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જપન શાહ, આમોદ. ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર શાસનમાં આવી છે એની સતત મોંઘવારી નાજા મૂકી દીધી છે. રૂપિયો સતત ગગડતો ગયેલો છે. આપણે જોઈ રહ્યા છો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, તેલ હોય કે ચોખા હોય કે દાળ, જીવન જરૂરિયાતની વસ્તુઓ એ પણ આજે આસમાન છોઈ રહેલા છે. આજે પેટ્રોલ ડીઝલ થી લઈને તમામ વસ્તુ એટલી મોંઘી થઈ ગયેલી છે ડીઝલને લીધે પણ, કે જેની અણવહીવટ કહેવાય. અણવહીવટ સરકારને લીધે આજે સામાન્ય માણસથી જીવન જીવી શકાય પરિસ્થિતિ નથી. ત્યારે એને લઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે, લોકોને હાલાકારી પડે છે એ માટે, સરકારને જાગૃત કરવા માટે આજે અમે કાર્યક્રમ કરવા માટે આમોદ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજે હલ્લાબોલ કાર્યક્રમ રાખ્યો છે સરકારને જગાડવા માટે. ત્યારે અમારી આગળ આમોદ પોલીસને મૂકી દેવામાં આવી. કાર્યક્રમ પણ કરવા નથી રહ્યા. કાર્યક્રમ સ્ટાર્ટ કર્યું અને તરત બધાની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. સરકાર શું સિદ્ધ કરવા માંગે છે? આ દરેક જગ્યાએ કોઈને ચૂંટણી નહીં લડવા દેવી, કોઈની સામે એફઆરઆઈ કરી દેવી ખોટી રીતે, ગમે તેમ કરીને દબાવીને અને આ મોંઘવારીની વાત ડાયવર્ટ કરવા માટે નવા નવા નુસ્ખા ઉભા કરવા, ત્યારે આ કોંગ્રેસ ચલાવી નથી લેવાની. અમે આ સમગ્ર જગ્યાએ આંદોલન કરી રહ્યા છે. દરેક તાલુકામાં અને જિલ્લા પર શનિવારે જબરજસ્ત મોટા કાર્યક્રમો આપી રહેલા છે આ સરકારને જાગૃત કરવા માટે. જ્યારે ખેડૂતોને ખેતીના ભાવ નથી મળતા અને ભાવના ઓછા ભાવ થઈ જાય, કપાસ, તુવેરો કે શેરડી હોય કે ખેડ પકવતા ખેડૂતો, એનો ભાવ ઓછો થાય છે. એની સામે ખાતર, બિયારણ કે કોઈ પણ ભેળસેળ વાળી વસ્તુઓ ડબલ ભાવે આસમાને પહોંચે છે. તો ખેડૂત પણ કઈ રીતે આ જિંદગી જીવી શકે? આજે વિદ્યાર્થી બેહાલ છે. પેપર લીક થી એટલા પસ્તાઈ રહેલા છે કે ભણીને પણ શું એટલી બેરોજગારી છે. કોઈ પણ વાલી એવું વિચારે કે હું ભણાવું એને, તો આવતીકાલે શું થશે એ પણ ખબર નથી. કોંગ્રેસના રાજમાં મફત શિક્ષણ હતું, મફત ભણીને આજે એન્જિનિયર બનતા હતા. આજે એન્જિનિયર બનીને પણ ડ્રાઈવરની નોકરી કરવી પડે એટલી ખરાબ હાલત થઈ રહેલી છે યુવાનની. ત્યારે યુવાન પણ બેરોજગાર છે. તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આમોદના રોડ પર આજે આમોદ તાલુકા શહેર તથા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જનતાના મુદ્દા જે સરકાર સુધી પહોંચાડવાના હતા એ પહોંચાડવાનો અમે આ કાર્યક્રમ કર્યો હતો. તેમાં એક પોલીસ દલાલ બનીને, ભાજપના દલાલ બનીને અમને ડિટેન કર્યા છે ને પોલીસને ખબર નહીં આવનારા સમયમાં આમોદ તાલુકામાં એક પણ દારૂનું ટીપું પકડાયું તો તમારા પોલીસ સ્ટેશનમાં આવીને પલાઠી વાળીને બેસી જઈશ. અને પોલીસ ભાજપની દલાલ છે ને દલાલ છે.